निर्भया न्यूज, आरंभ से अंत तक हर खबर पर हमारी नजर। એસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌને હાર્દિક શુભેચ્છાઓ। આર્ટ્સ કોલેજ મોડાસા દ્વારા હું જયશ્રી દેસાઈ આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું। ભારત એ યુવાનોનો દેશ છે। યુવાનો આ ભારતીય સ્વતંત્રતાની ગરિમા અને ગૌરવને વધારે ઉત્કૃષ્ટ શિખરો ઉપર પહોંચાડે તેવી શુભકામનાઓ। સ્વતંત્ર દિન પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। ભારતની પ્રગતિના અનેક શિખરો સર કર્યા છે, એની સાથે દેશની અંદર જે અંધાધુને કેટલીક જગ્યાએ ફેલાઈ રહી છે એના માટે પણ આપણે પ્રયત્ન કરવો પડશે। સિવિક સેન્સ સાથે આપણે ખૂબ કાળજી રાખવી પડશે, કારણ કે આપણે આપણા જ દેશની અંદર સ્વચ્છતાની અંદર ધ્યાન આપતા નથી। કચરો આપણી જાતે નાખીએ છીએ અને પછી એ કચરો સાફ કરવા માટે માણસો રોકીએ છીએ। આ પરિસ્થિતિમાંથી આપણે સૌએ હવે બહાર આવવાની જરૂર છે। વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી અને પર્યાવરણનું જતન કરવું એ કેટલાય વર્ષોથી ગાંધીજી કહી ગયા, નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ કહે છે કે સ્વચ્છતા જાળવો, પણ આપણે સિવિક સેન્સનો એટલો આપણો અભાવ છે કે એ પણ આપણે કરતા નથી। હમણાં જ અમે મોડાસા કેળવણી મંડળની 5000 વિદ્યાર્થીઓની વચ્ચે એક સરસ કાર્યક્રમનું આયોજન કર્યું કે એક બાળકને વૃક્ષ ઘેર આપ્યું, એ વૃક્ષનું એમના ઘરે વાવેતર થયું ને અમને એને ફોટા મોકલ્યા। એમ પર્યાવરણનું જતન કરવાનો અમે એક નમ્ર પ્રયાસ કર્યો છે અને એવા 1000 છોડ વાવવાનો સંકલ્પ છે અને અમને શ્રદ્ધા છે કે બધું જ છોડ એમ કે સારી રીતે પોતાનું ફેલાવ